कबीर संवत 2490 आसोवत चौथ रविवार तारीख 25/10/64 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 150 અને 151 ઉપર સુવર્ણપુરીમાં સવારના પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ વિજયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા 50 ને 151 ગાથા. પંચાસ્તિકાય મોક્ષ પદાર્થ की व्याख्या. મોક્ષ પદાર્થ, નવ પદાર્થમાં મોક્ષ કોને કેવો, દ્રવ્ય મોક્ષ કોને કેવો અને ભાવ મોક્ષ કોને કેવો, એ બે પર્યાયનું વર્ણન છે. સમજાય છે કાંઈ? જીવ અને અજીવ બે દ્રવ્ય છે, એની 7 પર્યાયો છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, ઇન્દ્રાબંધ ને મોક્ષ પર્યાય છે. એવી કર્મ જે જળ દ્રવ્ય છે એમાં પણ 7 પ્રકારની પર્યાય જળની છે. એમ કરીને 9 પદાર્થ અહીંયા વર્ણવામાં આવ્યા છે. એમાં અહીંયા મોક્ષ પદાર્થ વ્યાખ્યાન. મોક્ષ એક આત્માની નિર્મળ શુદ્ધ પર્યાય છે. આત્માની શુદ્ધ અનંત જ્ઞાન આ 13મા ગુણસ્થાનની વાત અત્યારે નો નાશ પછી કે છે. ભાવ મોક્ષ આત્માની શુદ્ધ પરિપૂર્ણ પર્યાય છે. સમજાય છે કાંઈ? એ જળ કર્મના નાશનો જળનો કાળ હોય છે, એમાં આ ભાવ મોક્ષ નિમિત્ત કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? જળની પર્યાયનો મોક્ષ આત્મા કરતો નથી. જળ કર્મનો પર્યાય 4 ઘાતી કર્મનો નાશ આત્મા કરતો નથી, કારણ કે એ તો જળની પર્યાય છે. જળની પર્યાય આત્મા કરી શકે, વ્યય કરી શકે નહીં, ઉત્પાદ કરી શકે નહીં, એ તો જળનો પર્યાય છે. પણ જળ ઘાતી કર્મનો વ્યય એના કારણે જેમાં દ્રવ્ય થાય મોક્ષ, એમાં જીવનો ભાવ મોક્ષ નિમિત્ત રૂપે કહેવાય છે. સમજાણું કાંઈ? દ્રવ્ય મોક્ષ જળની પર્યાય કર્મ રૂપે હતી, એ છૂટી જવું એનું નામ દ્રવ્ય મોક્ષ પરમાણુની પર્યાય છે. એને આત્મા કરતો નથી, પણ એને નિમિત્તભૂત થાય છે. કોણ? જીવનો પરમ સંબર રૂપ ભાવ મોક્ષની પર્યાય એ ટળેના ટળવાના કારણમાં આનું નિમિત્ત કહેવાય કે ટળે છે એને કારણે. સમજાય છે કાંઈ? કોઈની પર્યાય કોઈને આધીન છે નહીં. દ્રવ્યની પર્યાય જીવને આધીન કે જીવની પર્યાય કર્મના પર્યાયને આધીન એમ નથી, એમ છે નહીં. એથી અહીંયા ભાવ મોક્ષ ટીકા. આ દ્રવ્ય કર્મ મોક્ષના હેતુભૂત, દ્રવ્ય કર્મ એટલે જળ ઘાતી કર્મ 4, એની ટીકા છે. આ દ્રવ્ય કર્મ અહીંયા તો સિદ્ધાંત છે કે સિદ્ધાંતમાં તો એક એક શબ્દમાં ભાવ ભર્યા હોય છે, એમ કઈ વાંચતા નથી. આ સમજાય છે? આ દ્રવ્ય કર્મ જે જળ છે તેની પર્યાયનો વ્યય થાય. ઘાતી કર્મ રૂપે જે આ 4 કર્મની પર્યાય છે એનો વ્યય થાય, એ દ્રવ્ય કર્મ મોક્ષ કહેવાય. એનો હેતુભૂત, એનું નિમિત્ત. નિમિત્ત એટલે કે એ થાય તેને નિમિત્ત કહેવાય. નિમિત્તથી ત્યાં થાય
તો એને નિમિત્ત કહેવાય નહીં. સમજાણું કાંઈ? ઘાતી કર્મ 4 એનો ઉત્પાદરૂપ પર્યાય જે કર્મ રૂપે જળમાં છે તે કર્મના પર્યાયનો એને વ્યયનો કાળ છે અને નાશનો. ઘાતી પર્યાયના ઉત્પાદનો જે ભાવ તેના નાશનો કાળ છે. એટલે કે અકર્મ રૂપે પરિણમવું કર્મ રૂપે પર્યાય ઘાતીની છે. એ અકર્મ રૂપે પર્યાય થાય એનું નામ ઘાતી કર્મનો મોક્ષ થયો અથવા દ્રવ્ય મોક્ષ થયો એમ કહેવામાં આવે. એને હેતુભૂત એનું નિમિત્ત એનો કરતા નહીં. જળ કર્મની પર્યાય ઘાતીનો નાશ વ્યયનો એનો કાળમાં જીવનો પરમ સંબર રૂપ શુદ્ધ પર્યાય નિમિત્ત કહેવામાં આવે. સમજાય છે આમાં? હવે એ પરમ સંબર રૂપે ભાવ મોક્ષના સ્વરૂપનું કથન છે. અહીંયા પહેલું ભાવ મોક્ષના સ્વરૂપનું કથન છે. હવે ભાવ મોક્ષ કોને કેવો એ વાત જરી ઝીણી પડશે પછી લેશે. પહેલું સાધારણ વાત દેખો કે આશ્રવનો હેતુ નવા કર્મ રચકણો આવે એનું નિમિત્ત. આશ્રવ એટલે નવા રચકણો આવે એના કારણે એ આશ્રવ જળ એનો હેતુ એટલે નિમિત્ત ખરેખર જીવનો મોહ રાગ દ્વેષનો ભાવ છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વરૂપને પોતે ભૂલીને મિથ્યાત ભાવ કરે અને રાગદ્વેષ ભાવ કરે. એ જીવનો ભાવ જીવની પર્યાયમાં એના અસ્તિત્વમાં છે. એ આશ્રમનો હેતુ હતો. નવા રજકણો ઘાતી કર્મના આવે એનો આ નિમિત્ત હેતુ હતો. એ આશ્રમનો હેતુ નવા રજકણ તો એને કારણે આવવાની લાયકાતથી આવતા એમાં હેતુ નિમિત્ત જીવનો મોહ રાગદ્વેષ ભાવ. મોહ શબ્દે મિથ્યાત અને રાગદ્વેષ શબ્દે ચારિત્ર દોષ. મિથ્યાત અને રાગદ્વેષમાં વિકારી અરૂપી જીવની પર્યાયના દોષરૂપી ભાવ એ જળ કર્મને આવવાના કાળની એની યોગ્યતાથી આવતા એમાં આ હેતુ મોહ અને રાગદ્વેષના પરિણામ નિમિત્ત હતા. એ જ્ઞાનીને તેનો અભાવ થાય છે. આ વાત પહેલી સિદ્ધ કરે છે. જ્ઞાનીને એટલે આત્મા અખંડ જ્ઞાન ચૈતન દ્રવ્ય સ્વભાવ પૂરણ. જ્ઞાનીની દ્રષ્ટિ સંયોગથી હટી જાય છે. પુણ્ય પાપના વિકલ્પના અસ્તિત્વમાંથી હટી જાય છે. વર્તમાન અલ્પજ્ઞ અલ્પદર્શી અલ્પ વીર્યના વિકાસ વાળો ભાવ એનાથી દ્રષ્ટિ હટી જાય છે. દ્રષ્ટિ પૂર્ણ જ્ઞાયુગ ઉપર જાય છે. એ પૂર્ણ જ્ઞાયુગ ઉપર દ્રષ્ટિ જતા સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. મિથ્યાત્મના ભાવનો વ્યય થાય છે. સમજાણું કાંઈ? એ અભાવ પેલો મિથ્યાત્મનો કયો, બીજો રાગદ્વેષનો. જ્ઞાનીને સ્વરૂપના દ્રષ્ટિના ભાવે મિથ્યાત્મનો નાશ થયો વ્યય અને સામે દર્શન મોહનો નાશ થયો એને કારણે કર્મને કારણે. આને નાશ કર્યો માટે ત્યાં નાશ થવું પડ્યું એમ નહીં. એ કર્મ જ એને એ વખતે દર્શન મોહના નાશનો પાકનો કાળ હતો. એને કારણે દ્રવ્ય દર્શન મોહ પરમાણુ નાશ થયા. અહીંયા જીવે મિથ્યાત્મને નાશ કર્યો એટલે
મિથ્યાતા નાશ કરું એમ નહીં, પણ જ્ઞાયક ચૈતન પરિપૂર્ણ સ્વભાવ છે એની દ્રષ્ટિ કરતા મિથ્યાત્વનો ઉત્પત્તિ ભાવ થતો નથી, એને મિથ્યાત્વનો નાશ કર્યો એમ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? તો કે છે કે આશ્રમનો હેતુ ઘાતી કર્મના રજકણો જે આવે છે એનું નિમિત્ત જીવનો ખરેખર એમ કીધું છે ને, ખરેખર નિમિત્ત જીવનો મોહ રાગ દ્વેષરૂપ ભાવ છે. આત્માની પર્યાયમાં ઉત્પન્ન થતો મિથ્યાત અને રાગ દ્વેષનો અરૂપી વિકાર ઉદય ભાવ છે. એ જીવની પર્યાયનો ભાવ ઉદય ભાવ એ નવા કર્મ આવવાનો હેતુ હતો, નવા કર્મ આવવાનું નિમિત્ત હતું. એ જ્ઞાનીને તેનો અભાવ થાય છે. સમજાય છે કાંઈ? સમ્યક જ્ઞાનીને પહેલું દર્શન શુદ્ધિ થતા ચૈતન સ્વસંવેદન જ્ઞાન જાણતા આત્મા પરથી વિકલ્પથી રાગથી નિરાળો એવા પરમ આત્મના પરમ સ્વભાવના મહાત્મ્યની મહિમામાં દ્રષ્ટિ જતા સ્વભાવમાં દ્રષ્ટિ ઠરે છે, ત્યારે તેને મિથ્યાત્વની પર્યાયનો વ્યય થાય એટલે કે ઉત્પાદ થતો નથી. તેના પ્રમાણમાં દર્શનનો મોહનો નાશ એને દર્શનના મોહને કારણે થાય છે, એવો નિમિત્ત સંબંધ છે. અહીંયા બીજી વાત રાગ દ્વેષનો નાશ થાય જ્ઞાનીને, એટલે કે જે સ્વરૂપ ચૈતન મૂર્તિ જ્ઞાયક સ્વદ્રવ્ય એવી દ્રષ્ટિ થઈ હતી એમાં વિશેષે લીન થતા રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થતો નથી, એ રાગ દ્વેષનો નાશ થાય છે એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? એટલે જ્ઞાનીને તેનો એટલે મોહ રાગ દ્વેષ ભાવનો અભાવ થાય છે. કઈ રીતે અભાવ થાય છે એ આ વિધિ કીધી. સમજાણું કાંઈ? તેનો અભાવ થતા આત્મામાં સમ્યક દર્શન અને વિતરાગ પરિણતિ થતા મોહ અને રાગ દ્વેષનો અભાવ થતા આશ્રમના નવા કર્મનો આવવું અટકી જાય છે. નવા કર્મનું આવવું અટકી જતા કર્મનો અભાવ થાય, જીવમાં કર્મ રહેતું નથી. કર્મનો અભાવ થવાથી એ નિમિત્તથી વાત કરી. સર્વજ્ઞપણું સર્વદર્શીપણું આત્માના પર્યાયમાં આત્માના પુરુષાર્થથી થાય છે. કર્મનો અભાવ થવાથી એ તો નિમિત્ત લીધું ભાઈ, બોલે ત્યાંથી ઉપાડે દેખો કર્મનો અભાવ થયો માટે. હવે એ તો નિમિત્તની મિટિંગ વાત કરે છે, એની શૈલી છે ને સમયસારની ગાથા છે ને આમાં લખ્યું છે. સમયસાર એક ગાથા 191 સમજાય છે કાંઈ? સંવરની ગાથામાં આવે છે, બે ગાથા આવે. પણ અહીંયા તો નિમિત્ત સંબંધ બતાવે છે. ઓલા કહે છે કર્મનો અભાવ થાય તો કેવળ જ્ઞાન થાય, એમ કેમ તમે લેતા નથી? પણ કર્મનું કેવલ જ્ઞાન થાય તો કર્મનો અભાવ થાય, એ એમ જ છે, એમે નથી ખરેખર. તો કેવલ જ્ઞાન આત્મા પોતાના સ્વભાવને અવલંબે ઉત્પન્ન કરે ત્યારે ઘાતી કર્મનો નાશ એને થવાના કાળ, એનો કાર્યકાળ એ છે નાશ થાય છે. આને કેવળ જ્ઞાન કર્મ માટે ઘાતી કર્મનો નાશ થાય એમ નથી. એમ હોય તો કેવળ જ્ઞાન કરતા અને ઘાતી કર્મનો નાશ કાર્ય થાય છે, એમ હોઈ શકે? સમજાય છે કાંઈ? પંડિતજી સૂક્ષ્મ વાત છે, એમને લોકો વાંચે જાય અને આ કયા અરે પ્રભુ આ તો મહા સિદ્ધાંત છે,
વસ્તુનું વાસ્તવિક સ્વરૂપને સિદ્ધ કરવા માટે આ સિદ્ધાંતો છે. તો આત્મા પોતાના પુરુષાર્થથી કહ્યું ને પેલું કે આશ્રમનો અભાવ પોતે કર્યો. આ કીધું ને જ્ઞાનીને એનો અભાવ થાય પોતાને કારણે થયો. પેલો બોલો રાગદ્વેષ ને મોહ ઈચ્છિત અભાવ થતા આશ્રમનો અભાવ કે કર્મ ન આવ્યા. આશ્રમ ન આવ્યા એટલે આવવાના હતા ને ન આવ્યા એમ નથી. એ અભાવ થતા આશ્રમનો અભાવ એટલે ત્યારે એને રજકણ ને આવવાનો લાયક હતા નહીં. समझ में आते हैं पंडित जी? आ शब्द में फेर है. पहला तो ऐसा कहा कि आश्रम नो हेतु जीवनो में मोह राग द्वेष भाव, ज्ञानी ने तेनो अभाव અહીંથી લીધું પેલું. ત્યારે તેનો અભાવ થતા હવે નિમિત્ત કહ્યું આશ્રમ ભાવનો અભાવ એટલે રજકણોનું આવવું થતું નથી. એ આવવું થતું નથી એટલે આવવાને લાયક હતા જ નહીં. રજકણો આવવાના હતા ને આને રાગ દ્વેષનો અભાવ કર્યો માટે આવતા એને અટકાવ્યા એમ નથી. સમજવાય? બહુ સમજવાની આખી પર્યાયની સ્વતંત્રતા બતાવે છે. અહીંયા એકબીજાનું નિમિત્ત પણ બતાવતા કરતા પણ કાર્ય પણ નહીં, નિમિત્ત બતાવતા કરતા કાર્ય નહીં. કરતા નહીતર આત્માએ મોહ રાગ દ્વેષનો નાશ કર્યો માટે કર્મ આવતા અટક્યા. આવતા હતા એ અટક્યા તો અહીં રાગ દ્વેષ મોહનો અભાવ એ કરતા થયો અને કર્મના આવવાનું અટકાવવું આનું કાર્ય થયું. એમ છે નહીં. અહીં તો કે છે કે તે આત્માએ જે નવા આવરણનો હેતુ રાગ દ્વેષ ને મોહ હતો એ નિમિત્ત હતું. એ આવતા હતા એને કારણે અહીં આત્મા એ પોતે જ્ઞાન સ્વભાવનું ભાન કરી અને સમ્યક દર્શન પ્રગટ કર્યું. સ્વરૂપમાં સ્થિરતા કરીને વિતરાગતા પ્રગટ કરી. ચારિત્ર એવો મોહ રાગ દ્વેષનો અભાવ થવાથી આશ્રમ એટલે નવા રજકણો આવવાના નહોતા એનો અભાવ થયો એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ આશ્રમ ભાવનો અભાવ થતા એ આવવાનો અભાવ થતા કર્મ ન થયા આવે. એ કર્મ નથી અંદર. હવે એ રજકણો આવ્યા નહીં એને કારણે એટલે કર્મ રૂપે રહ્યા નહીં. એ કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી એટલે કર્મરૂપી પર્યાય રહી નહીં. એ એમાં ત્યારે આત્માએ પોતે જે મોહ રાગ દ્વેષનો નાશ કર્યો છે એવી દશામાં એને સર્વજ્ઞપણું સર્વદર્શીપણું પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સ્વભાવની અંતરદ્રષ્ટિ ચિદાનંદની દ્રષ્ટિ કરતા અનુભવ થતા સમ્યક દર્શન થાય છે. દર્શન મોહ એને કારણે ટળી જાય છે. ઓલાને કારણે, આને કારણે નહીં. આ તો નિમિત્ત છે. નિમિત્ત છે એટલે આને કારણે ટળ્યા તો આ કર્તાની કાર્ય એમ નથી. એને કારણે ટળવાની લાયકાથી ટળ્યા. રાગ દ્વેષનો ઉત્પત્તિ ભાવ જીવે વિતરાગ અંતર સ્વભાવમાં ઠરતા રાગ દ્વેષ ઉત્પન્ન થયા નહીં. એનો નાશ કર્યો એમ કહેવાય. એથી ચારિત્ર મોહના રજકણો નાશ કર્યા, આવવાના હતા એ ન આવ્યા એમ કહેવામાં આવે. એક ક્ષણમાં કર્મરૂપી દશા રહી નહીં. આશ્રમ ન આવે કર્મ દશા રહી નહીં. કર્મનો અભાવ થતો આત્માએ પોતાના સ્વભાવ સન્મુખની ઉગ્ર એકાગ્રતાથી સર્વજ્ઞને સર્વદર્શી પણ પ્રગટ કર્યું. સમજાણું કાંઈ? સર્વજ્ઞપણું ભગવાન આત્માના ચૈતન પદમાં
એ સર્વજ્ઞ શક્તિ હતી. આત્માના અંતર ધ્રુવ પદમાં સર્વજ્ઞ શક્તિ હતી. ધ્રુવમાં સર્વજ્ઞ શક્તિ હતી. એને એકાગ્રતાથી વ્યક્ત રૂપે સર્વજ્ઞ પર્યાય પ્રગટ થઈ. સમજાણું કાંઈ? એમ સર્વદર્શીપણું ભગવાન આત્મામાં સર્વદર્શી શક્તિ ધ્રુવ રૂપે ગુણ રૂપે હતી. એને મોહ અને રાગદ્વેષનો નાશ થતા તેમાં એકાગ્ર થતા એ સર્વદર્શીપણું શક્તિમાં હતું તે વ્યક્તપણે પ્રગટ થયું. સમજાણું કાંઈ? પંડિતજી, पंचासी का है समयसार सब शास्त्र ऐसा है बहुत गुड है. ऐसे પોતાની કલ્પના से વાંચી જાય નર્સ કે આમ હું આમ સમજી એ વાત બહુ ગુડ है. રાજભાઈ લાગે છે કે નહીં? તમારા જેવાય તો બહુ ધ્યાન રાખીને બધું સમજવું પડશે. સમજાણું? આમાં બાળકોને પછી જાતનું તમે શીખે એવું બાળકોને શીખવાય કેમ? વ્યવસ્થાપક હે ને ત્યાં કારણ જાऊं व्यवस्थापक है. कहते हैं अपनी पर्यायना व्यवस्थापक जीव है. परना व्यवस्थापक कहना वो निमित्त का कथन वो तो यहाँ चलते हैं. कैसे? भगवान आत्माए પોતાના મહાન ચૈતન્ય પ્રભુત્વ શક્તિ જે આત્મામાં હતી, સર્વજ્ઞ સર્વદર્શી શક્તિ હતી. ઇન્દ્રિયાતીત અતિન્દ્રિયપણાનો સ્વભાવ આત્મામાં હતો. એના અવલંબે એનું એકાગ્ર થઈને એને સર્વજ્ઞપણું સર્વદર્શીપણું પર્યાયમાં પ્રગટ કર્યું. આ સર્વજ્ઞ સર્વદર્શી પર્યાય છે, ગુણ નથી. અને અવ્યાબાધી પણ પર્યાય છે. પર્યાયમાં કોઈ વિઘન ન રહ્યું, બાધા પીડા ન રહી એવી પર્યાય પ્રગટ કરી. ભગવાન આત્માએ પોતાના સ્વતંત્ર આશ્રયથી સ્વભાવના આશ્રયથી આ પર્યાય પ્રગટ કરી. ઇન્દ્રિય વ્યાપારાતીત, પહેલો ઇન્દ્રિયના લક્ષ્ય વ્યાપાર હતો એ છૂટી ગયો. ઇન્દ્રિય વ્યાપાર રહિત, ઇન્દ્રિય વ્યાપાર રહિત એટલે કે અતિન્દ્રિય વ્યાપાર સહિત અતિન્દ્રિય પર્યાયનું પરિણમન થયું. ઇન્દ્રિયના નિમિત્તમાં અથવા ભાવ ખંડ ખંડ ઇન્દ્રિય હતી, એના લક્ષ્ય વેપાર હતો. એ જ્ઞાયકના પૂર્ણ આશ્રયથી ઇન્દ્રિય વેપારના ભાવ ઇન્દ્રિયના ખંડ ખંડનો વેપાર છૂટી ગયો. અનંત સુખ થાય છે. ઓહો, ભગવાન આત્મામાં એ સુખ નામની શક્તિ છે, ગુણ છે, સ્વભાવ છે. એ વ્યક્તપણે સુખ અનંત પ્રગટ થાય છે. એને ભાવ મોક્ષ કહેવામાં આવે છે. એને જીવન મુક્ત દિશા કહેવામાં આવે છે. આયુષ્ય દેહાદીનું હોવા છતાં જીવન મુક્ત થઈ ગયું. આ જીવન જીવનું લોકો કહે છે ને ભગવાનનો આદેશ છે જીવો ને જીવા દેવો. ભગવાને એવું કોઈ દી કહ્યું નથી. બીજાને કોણ જીવાડે એમ ભગવાન કે એ રાજભાઈ બીજાની આયુષની પર્યાય જીવે એને જીવવા દો, પણ જીવવા દો કે ન દો બીજાના અધિકારની વાત ક્યાં છે? એ અંગ્રેજોનું કથન મારા લઈને પીડ્યા. અહીં તો જીવન મુક્ત દશાથી જીવ
અને નહીતર જીવન મુક્ત મારો સ્વભાવ છે એમ પ્રતીતિ જીવ. એવી પ્રતીતિથી જીવ. હું એક જીવન મુક્ત પરમાત્મા શુદ્ધ પરમાનંદ સ્વરૂપ છું. મારામાં અલ્પ જ્ઞાનના રાગ આપી તો પર્યાય દ્રષ્ટિ વસ્તુમાં છે. એવી વસ્તુની દ્રષ્ટિ કરીને સમ્યક દર્શન કરવું એ જીવન મુક્ત થવાના પ્રતીતથી જીવી રહ્યો. સમજાય છે કાંઈ? અને એ જયારે આ જીવન મુક્ત દશા થઈ ત્યારે તો ખાસ એનું જીવન જે હતું તે પ્રગટ થઈ. સમજાય છે કાંઈ? કે આ જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ છે. તે આ જીવન મુક્તિ નામનો પર્યાયમાં જીવન મુક્તિ નામનો એનું જીવન મુક્ત દશા આ હોવા છતાં તે મુક્ત થઈ ગયો છે. અંદર ભાવના વિકાર ભાવથી છૂટી ગયો છે અને ભાવ મોક્ષ દશા પ્રગટ. એને અહીંયા જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ એમ કીધું. જીવન મુક્તિ નીચે છે ને જીવતા મુક્તિ, દેહ હોવા છતાં મુક્તિ. લ્યો સમજાણું કાંઈ? એ તો નિમિત્તથી કથન છે. ખ્યાલમાં છે કે ભાવ મુક્તિ વળી દેહ થયા ભાઈ એમ છે. અહીં ભાવ મુક્તિ કેવી છે ને વળી અહીં દેહ સહિત મુક્તિ એ નિમિત્તની અપેક્ષાથી વર્ણન છે. બાકી જીવનનું જીવ જે રાગદ્વેષના ક્રમે ક્રમે કામ કરતો અટક્યું એ જીવનું જીવન ભાવ મુક્તિમાં જીવે. પૂર્ણ સ્વભાવની એકતા થઈ ગઈ એ કે છે હમણાં. આ જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ છે. કઈ રીતે એમ પ્રશ્ન કરવામાં આવે તો હવે આચાર કેવી શૈલી લે છે કે જેને આ સમજવાની જિજ્ઞાસા હોય એને અમે કહીએ છીએ. વેશ તરીકે વાત સાંભળે એને અમારું કથન નથી. પ્રશ્ન ઉઠાયો આચાર્ય મહારાજ અમરચંદ્રાચાર્ય એ જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ છે પર્યાય છે. કઈ રીતે એમ પ્રશ્ન કરવામાં આવે એમ તને જિજ્ઞાસા જો થાય શીશને કહે તો ને જિજ્ઞાસાવંતને આ વાત સમજાવવામાં આવે. હા બધા ઘણા ભેટ તરીકે હું ત્યાં હાલો ગામમાં છે સાંભળીએ કીધું નહોતું ત્યાં હમણાં ઘણા દી પેલા નહોતું થયું. અહીં સજાઈ થતી ત્યાં નફું કરતા હતા. 50-51 નખ નીકળ્યા. શું એનો કઈ સરકાર સમજાણું કઈ? અહીં તો તમને હોય એવો તરત જવાબ આવ્યો. કેટલાક એમ કે હાલો આપણે ટાઈમસર છે ટાઈમસર સાંભળવું, કલાક પૂરો કરવો, ઘરે બેઠા હું ચાલો ત્યાં જઈએ. એ બધા વેઠથી સાંભળનારની આ વાત નથી. ઉત્સાહથી જેને જીના મહારાજ આ જો અમરચંદ્રાચાર્ય પ્રશ્ન જીવન મુક્ત નામનો ભાવ મોક્ષ એ શું એમ જેને જાણવાની ઈચ્છા થાય એવો પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છે. સંસ્કૃતમાં છે આ સંસ્કૃત ટીકાની અંદર સમજાય છે. કથમ ઇતિ ચેત એમ શબ્દ છે. કથમ ઇતિ ચેત શું છે આ પ્રભુ આ જીવન મુક્ત નામનો ભાવ મુક્ત શું છે કેમ છે? જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષી શું છે એ પર્યાયનું શું સ્વરૂપ છે એમ જો તને જિજ્ઞાસા થાય એને ઉત્તર કહેવામાં છે ને રંગવે સંસ્કૃતમાં છે કથમ ઇતિ ચેત એનો અર્થ છે. આ તો અમૃતચંદ્રાચાર્ય આહા કેવડીના પેટ ખોલીને મૂક્યા છે. સમજાણો? કુંકુંદાચાર્યની ગાથા માંથી ગર્ભ ભર્યો છે. ગર્ભ સત્વ એને ટીકા દ્વારા તર્ક દ્વારા સ્પષ્ટીકરણ કર્યું. આમાં એમ કહીએ કે સાધારણ મોક્ષ સાંભળવા આવ્યો હોય એમ નહીં. એ પ્રભુ જીવન મુક્ત ભાવ મોક્ષ પર્યા એટલે શું? એ ભાવ મુક્ત
મુક્તિ એવો જીવન મુક્ત ભાવ મુક્તિ એટલે શું? ભાવથી મુક્ત થાય એ શું? એ વળી ભાવ શું ને વળી મુક્ત થવું ભાવમાં એ શું? સમજાય છે કાંઈ? તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છે. અહીં જે ભાવ વિવિક્ષિત છે, ભાવ મોક્ષ કીધો ને, ભાવ મોક્ષ. હવે ભાવ જે કીધો એની વ્યાખ્યા કરે છે પહેલી. અહીંયા જે ભાવ મોક્ષ જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ છે, અહીં જે ભાવ વિચાર ભાવ હોય ભાવ મોક્ષ એનો જે ભાવ એ વિવિક્ષિત નામ કહેવા માંગે છે કે જો ભાવ છૂટે છે શેનાથી કે જેને ભાવ મોક્ષ કહીએ કે કર્માવ્રત કર્મથી અવરાયેલા ચૈતન્યની ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ ક્રિયા ભાવ છે. જો આ ભાવ મુક્તપણાને પામે આ ભાવ મુક્તપણાને પામે. ક્યાં મુક્ત? કેવા ભાવથી? આ જ્ઞપ્તિ ક્રિયાના ભાવથી છૂટે છે. આવી જ્ઞપ્તિ ક્રિયાના અશુદ્ધ ભાવ જે આ ભાવ છે, જ્ઞપ્તિ ક્રિયા ભાવ, એ ભાવથી છૂટીને એકલો નિર્મળ ભાવ થાય છે, એને ભાવ મોક્ષ કહેવામાં આવે. ખરી નહીં. અહીં જે ભાવ વિકસિત છે, કેવા ધારેલો છે, તે તો કર્મથી અવરાયેલું નિમિત્તમ ચૈતન્ય ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ રૂપે એટલો સાધારણ ભાવની વ્યાખ્યા કરે. એ ભાવ ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ જાણવા રૂપ ક્રિયા ક્રમે ક્રમે પ્રવૃત્તિ એવો જે ભાવ તે ખરેખર સંસારીને અશુદ્ધ છે એમ સિદ્ધ કરવું છે ભાવ પહેલો. અને એ અશુદ્ધપણેથી છૂટે છે એવો ભાવ તેને ભાવ મુક્ત કહે. સમજાણું કાંઈ? જો ખૂબી કેવી છે, કર્મથી છૂટે છે એમ નથી લીધું ભાઈ. આ તો આ ભાવ અનાદિ કર્મના નિમિત્તના સંબંધમાં પોતાનો જ્ઞપ્તિ ક્રિયારૂપ જાણવાની ક્રમે 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 જાણવાની ક્રિયારૂપ શુદ્ધ ભાવ એ છૂટે છે ત્યારે ભાવ મુક્ત થાય. સમજાણું કાંઈ? છૂટે છે એટલે એ જીવ પોતામાં એકાગ્ર થાય છે ત્યારે અશુદ્ધ જે જ્ઞપ્તિ ક્રિયાનો ક્રમે ક્રમે થતો ભાવ ટળી જાય છે. આમ સ્વભાવ તરફની એકાગ્રતા થતા ક્રમે ક્રમે જે જ્ઞાનમાં જાણવાનો અશુદ્ધ ભાવ છે તે સ્વભાવ તરફ એકાગ્ર થતા એ ભાવ ઉત્પન્ન થતો નથી. તેનો નાશ કરીને ભાવ નિર્મળપણાને પામે છે. એનું નામ જીવન મુક્તિ નામનો ભાવ મોક્ષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ચૈતન્યનો ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ ક્રિયારૂપ છે. તે ક્રમે પ્રવૃત્તિ જાણવાની ક્રિયા ક્રમે પ્રવર્તે છે ને એ જ દોષ છે. ખરેખર સંસારીને અનાદિકાળથી મોહની કર્મના ઉદયને અનુસરતી પ્રણતિ, અનાદિકાળથી મોહની કર્મનો ઉદય જળ, પણ એને અનુસરતી પ્રણતિ કરનારો જીવ. ત્યાં નિમિત્ત સંબંધ કીધો. કરાવનાર એમ નહીં. મોહની કર્મનો ઉદય એ આને જ્ઞપ્તિ ક્રિયા ક્રમે કરાવે એમ નહીં. સમજાણું કાંઈ? જાણવાની ક્રિયા ક્રમે ક્રમે થાય એ અશુદ્ધ છે, દોષ છે. એ કર્મના ઉદયને લઈને કાય છે એમ નહીં, પણ અનાદિકાળથી મોહની કર્મના ઉદયને બસ એટલી વાત ત્યાં અનુસરતી પરંતી એ જીવનો સ્વતંત્ર ભાવ
નિમિત્તને અનુસરતો ક્રમે ક્રમે પ્રવૃત્તિ ક્રિયાનો જ્ઞપ્તિનો ભાવ એ જીવનો કરેલો, જીવની પર્યાયમાં જીવના દોષથી થયેલો, કર્મથી નહીં. સમજાણું કાંઈ? पुस्तक पुस्तक रखा है कि नहीं प्रेमचंद जी? पुस्तक है, रखो तो खबर पड़े, नहीं तो झोला आवे ऊंचाમાં. એક એક શબ્દમાં ક્યાં છે વાત. ભલે ગુજરાતી છે પણ એમાં ન સમજાય એમ કાઢી નાખવું. હવે ગુજરાતીના શબ્દોમાં પેલું એમ કે આપણે ગુજરાતી સમજાય નહીં, થઈ અટકે ત્યાં ચોપડી નો સામે, એટલે ક્યાં શબ્દ નો અર્થ, એટલે પછી આવા સાર્યા વિના અરે સમજાણું કાંઈ? ખરેખર સંસારીને અનાદિકાળના મોહની કર્મનો ઉદય નિમિત્ત એને અનુસરતી પરંતી કરેલી જીવે અશુદ્ધ છે. જીવની પર્યાયમાં અશુદ્ધ જીવે કરેલી સમજાય છે કાંઈ? એક અહીંયા તો સમય સમયનો પર્યાય સ્વતંત્ર સિદ્ધ કરે છે. મોહ કર્મનો ઉદય એક પાક જળ છે, એની પર્યાયમાં જળમાં એને લઈને આત્મામાં અશુદ્ધ જ્ઞપ્તિની ક્રિયાનો ભાવ એમ નહીં, પણ સ્વભાવને અનુસરતો નથી અને નિમિત્તને અનુસરીને જ્ઞપ્તિ જાણવાની ક્રિયા ક્રમે ક્રમે કરવાનો ભાવ એ જીવના અસ્તિત્વમાં અશુદ્ધ ભાવ છે. સમજાણું કાંઈ? અહીં જે ભાવ કહેવા માંગીએ છીએ તે ભાવ કર્માવ્રત પછી મુક્તિ કેવી છે ને એ ભાવની અંદર ચૈતનની ક્રમે પ્રવૃત્તિ, જ્ઞપ્તિરૂપ ક્રિયા, ક્રમે ક્રમે થતી જાણવાની ક્રિયા, ક્રમે ક્રમે થતી જાણવાની ક્રિયા. સ્વભાવ તો અક્રમે જાણવાનો સ્વભાવ થવો જોઈએ. એને ઠેકાણે ક્રમે ક્રમે જાણવાની ક્રિયા એ સંસારીને અનાદિકાળથી નિગોદથી માંડીને, અનાદિથી કેમ લીધું, નિત્ય નિગોદથી માંડીને, એકંદરીથી માંડીને એ કર્મને લઈને નહીં એમ કીધું. ત્યાં કર્મના નિમિત્તની પર્યાયને જીવ અનુસરતો કરે કામ માટે તેને દોષ થાય. એ આ નિગોદની વાત પણ છે આમાં ભેગી. કોઈ કહે કે નિગોદના જીવને કર્મનું જોર છે માટે તેની પર્યાયમાં મલિનતા છે અને નિગોદમાં રહેવું પડે છે. બિલકુલ જૂઠ વાત. સમજાણું કાંઈ? આચાર પુકાર કરે છે કે સંસારી જે એકંદ્રીથી માંડીને પચેન્દ્રી એ અનાદિકાળથી મોહની કર્મનો ઉદય પાક નિમિત્ત જળની પર્યાય એને અનુસરતો પર્યાય કરે છે. નિગોદથી માંડીને જીવ સ્વભાવને અનુસરીને કરતો નથી. નિમિત્તને અનુસરીને કરનારો એનો પોતાનો દોષ છે. કર્મનો દોષ જરીએ નિગોદમાં રહ્યો, નિત્ય નિગોદમાં કર્મનું જોર છે અને મનવાળો થાય ત્યારે કર્મ ઘટે, ત્યારે આત્માનું જોર થાય એમ નથી. जैसे कहते हैं कभी मन आया तो पुरुष आत्मा का पुरुषार्थ काम, मन विना प्राणी ने तो कर्म का जोर से चले जाते बेचारा. ऐसा है ही नहीं. अनादिकालना निगोद से मानकर जीव પોતાનો સ્વભાવને અનુસરતો નથી અસ્તિપણે કર્મના લક્ષને અનુસરતી પરણતી ક્રમે ક્રમે જાણવાની ક્રિયા કરતો જીવ અશુદ્ધ પોતાને કારણે છે. સમજાણું કાંઈ? નિરોધમાં હોવ કે નવમી ગૃહે કે ગયો મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી સાધુ.
સમજાણું કાંઈ નવમી ગ્રીકે મુનિ વ્રત ધાર અનંત બે વિવેક પણ આચમ જ્ઞાન બિન લે સુખ ન પાયો. वो પણ કોઈ અપરાધ કર્મ કા નહીં હૈ. કર્મનો અપરાધ એમાં નથી. અપરાધ એની પોતાની પર્યાયનો નિજ અપરાધ છે. સમજાય? અરે નવ પદાર્થ જેમ છે તેમ પણ જેના જાણવામાં સ્વતંત્રપણે ન આવે એને આખું અવ્યક્ત ચૈતન દ્રવ્ય પ્રગટ નથી, એની સ્વતંત્રતાની પ્રતીતિ ક્યાંથી થાય? સમજાનું કાંઈ? નવ તત્વો, નવ પદાર્થ, વ્યાખ્યા નવ પદાર્થનું વાક્ય ચાલે છે. ભિન્ન ભિન્ન સ્વતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર. એ જીવ કર્મના પર્યાયનો ઉદય, સ્વતંત્ર કર્મનો. જીવ પોતાને ભૂલીને ક્રમે ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ જાણવાની ક્રિયા કરે તે અશોધ, એ જીવ કરવાને સ્વતંત્ર. સમજાણું કાંઈ? નહીં. બોલું પૂછે છે ને કથમ ઇતિ છે પ્રભુ આ ક્યાં ભાવનો મોક્ષ તમે કહો છો? જો ભાવને શું છૂટે ને શું કહો છો આપ? જીવન મુક્ત નામનો ભાવ મોક્ષ. પ્રભુ એ વળી ભાવ મોક્ષ એટલે શું? જો ભાવ મુક્તિપણાને પામ્યો ત્યારે આવો પેલો ભાવ જે છે ક્રમે પ્રવર્તો, એને સ્વભાવને અવલંબે ક્રમે પ્રવર્તો કરે છે તે છૂટી, ક્રમે પ્રવર્તો ભાવ છૂટી જાય છે. વલ્લભદાસભાઈ જો આ ઝીણું આવ્યું સાંકડે, આ તમારે રવિવાર આવે તો આવું આવે જો. સમજાણું કાંઈ? ભગવાન પરમાત્માના જ્ઞાનમાં આવ્યું એવી વાણી આવી, એવું સંતોએ અનુભવ્યું જ્ઞાન સહિત ચારિત્રમાં. અને એ અનુભવીને જે વાત હતી તેનો એક વિકલ્પ ઉપકાર માટે આવ્યો. એ વિકલ્પના જ્ઞાતા છે. એ વાણીને કારણે આ વાણી શાસ્ત્રની રચાઈ ગઈ, જળની પર્યાયથી. સમજાણું કાંઈ? એમાં વાચ્ય શું કે છે? આ તો વાચક શબ્દો છે, શબ્દો છે. એનો વાચ્ય શું ભાવ? શિષ્ય પૂછું પ્રભુ જીવન મુક્ત રૂપી નામ, જીવન મુક્ત નામનો ભાવમાં એ ભાવ શું અને એની મુક્તિ શું? તો કે છે પ્રભુ આ આત્મા અનાદિકાળથી જે કર્મના નિમિત્તને અનુસરતી જાણવાની ક્રિયામાં ખંડ ખંડ કરતો, ક્રમે ક્રમે જાણતો અશુદ્ધપણું જે જાણવાની ક્રિયામાં ઉભું કર્યું છે તેને અમે ભાવ મલિન કહીએ. સમજાણું કાંઈ? નતર બહુ ઝીણું છે હો મારું આ. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞ દેવાધિદેવ તીર્થંકર, જેને એક સમયમાં 3 કાળ 3 લોક પ્રત્યક્ષ જણાણા, એ ભગવાનના મુખે વાણી નીકળી, વાણીને કારણે ભગવાન એના કરતા નહીં વાણીના. दिव्य तो जड़ की पर्याय है, जड़ की पर्याय को चैतन कैसे करे? निमित्त कहने में आया, पर निमित्त है तो वाणी निकली तो निमित्त रहा नहीं, तो करता हो गया, करता है नहीं. वाणी के कारण वाणी की पर्याय में स्वपद प्रकाशक करवानी शक्ति है. भाई आवे धवल में आवे, धवल में एक शब्द आवे क्या वाणी કે વાણીમાં સ્વપદ પ્રકાશક કરવાની તાકાત છે, સ્વપદ પ્રકાશ કરવાની તાકાત છે. અને કોઈ કોઈનું નામ આપણે આવડી છે ને, એક ઠેકાણે છે આ બાજુ પાને છે. વાણીમાં સ્વપદ પ્રકાશ કરવાની તાકાત છે.
એમ કહ્યું ધર્મદાસ ક્લબ કે વાણીમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત, અને આમ અમૃતચંદ્રાચાર્ય કહ્યું કે શબ્દોમાં સ્વપર વાર્તા કહેવાની તાકાત છે. એ શબ્દોમાં સ્વપરને પ્રકાશવાની તાકાત છે. શબ્દોની તાકાત તો आया ना, हम आपने बताया समझा आज के लिए चला श्लोक हम बताया था उसमें, चला श्लोक में आया देखो उसमें है છેલ્લું છે 264 પાનું છે ને છેલ્લી. પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ આ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ છેલ્લા 264 પાનું છે આ હિન્દી, આ ગુજરાતી 264 છેલ્લી બે પંક્તિ. અમૃતચંદ્રાચાર્ય મહારાજ પોતે કહે છે પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ યથાર્થ સ્વરૂપ આ સારી રીતે એવા શબ્દોએ કહ્યું છે. મેં નહીં, મારામાં શબ્દ કરવાની તાકાત નથી. આ સમયની વ્યાખ્યા સમયનું વ્યાખ્યાન 85ની ટીકા કરી છે. અમૃતચંદ્ર કોઈ આત્મા કોઈ વાણી નો કરતા હોઈ શકે નહીં, કોઈ આત્મા. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂર્યનું કાંઈ જ કર્તવ્ય નથી. ભાષા ટીકા બનવામાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. આત્મા શેની ભાષાની પર્યાય બનાવે? ઓલા રાડ પાડે બધા, અરે એકાંત થઈ જાય, અરે સાંભળ નહીં. હવે આત્મા વિકાસ ધર્મની પર્યાય કરે નહીં, અને કરે માને તે મિથ્યા દ્રષ્ટિ. તત્વો જ્યાં એકોર એમ માનવું કે અજીવપણે જીવપણે, તો અજીવની પર્યાય જીવ કરે તો અજીવપણે રાહ ક્યાં? જીવ છે અજીવ ભિન્ન, તો પરમાણુ भी भिन्न, તેની पर्याय भी भिन्न. तो जीव करे कहां से अजीव की पर्याय? आ तो भाषा जड़ की पर्याय है. समझ न्याय थी तो એને કબૂલ કરવું પડશે કે નહીં? लॉजिक ની ધાતુ નથી है. न्यायમાં ની दूरी जमूं લઈ જવું. जैसी वस्तु की मर्यादा वो तरफ ज्ञान को ले जाना, उसका नाम न्याय कहते हैं. समझाय છે કાંઈ? આચાર કે છે અમને ગાળ ન દઈશ, અમે ટીકા બનાવી અમને કરતા ન માની. ત્યાં તો કરતા મેં કિયા. ગીતાની જેમ મેં કર્યા કરે. અભિમાન આ ભાઈ બાપુ પછી એ ભાષા છૂટે છે જળની પર્યાયથી નીકળે, આત્માથી બિલકુલ કે છે આત્મા નો ભાવ મોક્ષ કોને કેવો? કે જે ભાવ અનાદિથી કર્મના નિમિત્તને અનુસરતી જ્ઞપ્તિ ક્રિયા ક્રમે પર્યાયમાં થતી, એને સ્વભાવના અવલંબે તે પર્યાયને ટાળી અને જે ભાવ રહી ગયો તેને ભાવ મુક્તિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? ભાવ બોલો દસભાઈ. હા, જૈનમાં હોય તો ભાવ ને મુક્તિ સમજાય. એકેન્દ્રીની દયા પાવો, આ કરો ફલાણું કરો, કોણ કરે સાંભળને? ભદ્રવની પર્યાયને કોઈ કરી શકે, દયા પાવી શકે? ત્રણ કાળમાં તો પછી પ્રભુ સાંભળતો ખરો. હવે કોણ ઉપદેશ કરે? એ તો વાણીને કાળે વાણી નીકળે, અને ઓલાના ભાવ થવાના તે કાળે છે ને. હા, કરે કોણ? કોને કારણે કોણ કરે? તો
તો દ્રવ્યની સ્વતંત્રતા ફર્જને આધીન થઈ જાય છે. એમ છે નહીં. સચંદરજી, આ સદકા ધરના કરના પડેગા. બરાબર. વાત કરે છે ભાવ મોક્ષની. દ્રવ્ય મોક્ષમાં નિમિત્ત, દ્રવ્ય કર્મનો છૂટવું એને કારણે એમાં નિમિત્ત. એ ભાવ મુક્તિને હું આપો છું કે છે એ ભાવ જે આવો છે ને જીવનો, ક્રમે ક્રમે જ્ઞાનની ક્રમે પ્રવૃત્તિ થાય છે ને, એ અશુદ્ધ છે. જોવાય એ પરિણતિને લીધે અશુદ્ધ છે. ક્રમે પ્રવૃત્તિ પર્યાય એ દ્રવ્ય કર્મ આશ્રમનો હેતુ છે. દેખો, એ આત્માની ક્રમે ક્રમે જ્ઞાન ના જાણવાનું, ખંડ ખંડ જાણવાનો જે ભાવ, તે દ્રવ્ય કર્મ આશ્રમનો હેતુ છે. નવા આવરણો આવે આશ્રમ તો એને કારણે એનો આ જ્ઞપ્તિ ક્રિયા ક્રમે ક્રમે પ્રવર્તે એવો શુદ્ધ ભાવ તે નવા આવવામાં નિમિત્ત છે. નવા તો એને કારણે આવે છે. અહીં આવો ભાવ કર્યો માટે કર્મને આપવું પડ્યું એમ નહીં. સમજાણું કાંઈ એમ નહીં. એ કર્મના રજકણો પૂતગળની પર્યાય તે કાળે તે જ રીતે આવવાની હતી. એનો સ્વતંત્ર પર્યાયનો ધર્મ છે. ત્યાં એને આ જ્ઞપ્તિ ક્રિયાનો અશુદ્ધ ક્રમે ક્રમે થતો ભાવ નિમિત્ત કહેવામાં આવે. આ નિમિત્ત નિમિત્તના ઉપાદાનના ગોટા ભાર મળે ત્યારે બધે ગોટી ગોટા. ભગવાન નિમિત્ત નથી કોણે કહ્યું? પણ નિમિત્ત થી તેમાં કાર્ય થાય છે એમ નથી અહીં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? આ શું કે છે? એ પરંતીને લીધે અશુદ્ધ છે. દ્રવ્ય કર્મના નિમિત્તને લઈને અશુદ્ધ છે એમ નહીં. એના પોતાના ઉપાદાનમાં ક્રમે પ્રવૃત્તિ કરવાનો ભાવનો પર્યાય પોતે ઉત્પન્ન કરે ત્યારે કર્મનો ઉદય તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કોણ ના પાડે? પણ નિમિત્ત છે બાકી પ્રવૃત્તિ અહીં થાય છે એમ નથી. આ તો નિમિત્ત ક્યારે કહ્યું કહેવાય કે એને લઈને અહીં થાય તો તમે નિમિત્ત માન્યું કહેવાય. પણ એમ કોઈ બી હોઈ શકે નહીં. આનંદરાજી, નહીં તો નિમિત્ત રહેતે નહીં. એક એક માં અરસપરસ નિમિત્તની કેટલી શૈલી કરે છે. એ અશુદ્ધ ભાવ એ દ્રવ્ય કર્મ આશ્રમનો હેતુ, પરંતુ તે ક્રમે પ્રવૃત્તિ જ્ઞપ્તિ ક્રિયાનો ભાવ જ્ઞાનીને દેખો મોહ રાગ દ્વેષ વાળી પ્રણતિ રૂપે હાનિ પામે છે. જુઓ શું કે છે? એવી જે ક્રમે પ્રવર્તો જ્ઞાનનો ક્રમે ક્રમે ખંડ ખંડ પ્રવર્તો અશુદ્ધ ભાવ, એમાં મોહનીના નિમિત્તને અનુસરતો એનો પોતાનો ભાવ સ્વતંત્ર. એ જ્ઞાનીને એ જે નિમિત્તને અનુસરતો ક્રમ કામ કરતો, એ જ્ઞાની દ્રવ્યના સ્વભાવને અનુસરતો જ્યાં પરિણતિ ઉભી થઈ, ન્યાયક સ્વભાવની શક્તિ પૂર્ણાનંદપૂર્ણ ધ્રુવ એને અનુસરતી પર્યાય ઉત્પન્ન થઈ ધર્મીને મોહ રાગ દ્વેષ વાળી પ્રણતિ રૂપે હાનિ પામે છે. કોણ? બોલો, ક્રમે ક્રમે પ્રવૃત્તિ જે અશુદ્ધ ક્રિયા એ જ્ઞાનીને મોહ રાગ દ્વેષ વાળી પ્રણતિ રૂપે એ ક્રિયા ઘટતી જાય છે, હાનિ પામે. ક્રમે ક્રમે પ્રવૃત્તું ઘટતું જાય છે. સમજાણું કાંઈ? એવી ગાથાને ક્યાં મૂકી વાત? હે જ્યાં સુધી લઈશ ત્યાંથી અહીંથી ઉપાડી છે. હે બરાબર શોધી શકે. એ ભાઈ એની પુષ્ટિ મળી તમને? એ તો ત્યારે નિમિત્ત કહેવાય ગુરુનું. ગુરુ હું કરી દેશે ત્યાં
है कि ऐसा हमें न समझ में आते, पर वो तो समझवानी लायकात हो त्यारे ऐसा निमित्त होता है, पर निमित्त के कारण ही ना समझ में आया ऐसा नहीं। ऐसा नहीं, बात तो वस्तु की स्थिति ऐसी है, गड़बड़ एक अंश में कहीं कर दे तो नवे तत्व का गोटा उठ जाए। गोटा समझे, बोल गड़बड़ी हो जाती है। टीका भरत क्षेत्र में આવી टीका અમૃતચંદ્રાચાર્ય કરી એવું કોઈ ટીકા નથી। સમજાણું આમાં કુંદકુંદાચાર્ય તો તીર્થંકર જેવું કામ, અમૃતચંદ્રાચાર્ય પંચમ કાળના એ તીર્થંકર કુંદકુંદાચાર્ય પંચમ કાળ એના હિસાબે ગણધર જેવું કામ અમૃતચંદ્રાચાર્ય ટીકા કરીને કર્યું છે। સમય સાર પ્રવચન સાર 85 થાય, ગજબ કામ સમજાય છે। અજોડ 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 કામ। અરે ભાઈ પર્યાય પર્યાયની સ્વતંત્રતા, ગુણ ગુણની સ્વતંત્રતા, અશુદ્ધતાની સ્વતંત્રતા, શુદ્ધતાની સ્વતંત્રતા, એના પોકાર એના નગારા વાગ્યા હતા। હવે જૈનમાં રહ્યા પંડિત લોક જેવાય પણ બહુ વિચારીને વાંચે નહીં, વિચારી વાંચે ને એમ કીધું। પછી પોતે અર્થ સમજે એવો દુનિયાને એમ વાત તો શું કરે, વાત તો તમે સારમાં કહ્યું છે ને, વિદ્વજનો નિશ્ચય તજી વ્યવહારને જે કરે, નિશ્ચયને છોડી દઈને વ્યવહારને કરે, નિશ્ચય નહીં વિના આત્માની મુક્તિ કોઈ થાય નહીં। એ આવે છે ગાથા આપીએ પુનપાપતિ વિદ્વજનો ઉતાર્થ તજી વ્યવહારને વર્તન કરે, પણ કર્મક્ષયનો વિધાન તો નિશ્ચય આશ્રિત મુનિને પરમાત્મા સંતને એ ગાથા છે। વિદ્વાનો વિદ્વાન નામ ધરાવી અને નિશ્ચયની વસ્તુને છોડી દે છે, પોતાર્થને અને વ્યવહારને પકડે છે એકલા, એમ કઈક લખ્યું છે, સમજે ને? 56 देखो मौतुणम निचयथम व्यवहारेण विदुषा पवटन्ति परमथम सीदाणम दुर्जदीणम कमखो दियो। भगवान कुंकुंदाचार्य कहते, अरे विद्वानो તમે મૂતણો નિશ્ચય સચ વસ્તુના અર્થના પ્રયોજનને છોડી દઈ અને વ્યવહારણ વિદુષા પવન એકલા વ્યવહારમાં પ્રવર્તો છો ને વ્યવહારની વાત તમે કરો ને સિદ્ધ કરો છો, પણ એ વ્યવહારથી મુક્તિ ફૂક્તિ કોઈ દી થતી જરીએ ઉગતી નથી, જાણવા માટે ઉપયોગી છે। પરમથમ સિદાણમ દુજદીણમ કમખો હે ના તોડવા માટે નથી, જાણવા માટે છે, છોડવા માટે નથી। છોડે કોને? એની મેળા એ ઉત્પન્ન થયેલું ને સ્વભાવનો આશ્રય કરતા છૂટી જાય। રાગનો નાશ કરતા પણ આત્મા નથી। વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ જોતા રાગનો કરતા તો નથી, પણ રાગનો નાશ કરતાનું નામ માત્ર કથન છે। પરમાર્થે રાગનો નાશ કરતા આત્મા નથી। राग करवा नाश करवा जाए तो दृष्टि पर्यायी बुद्धि मिथ्या बुद्धि થાય છે। स्वभाव की दृष्टि करने से उसमें स्थिर होने से राग की उत्पत्ति नहीं होती है, उसको राग का नाश किया ऐसा नाम का कथन है। परमार्थ आत्मा राग का नाश करे ऐसा स्वभाव में है ही नहीं। समझ में आया? तो निमित्त है वो राग का उत्पत्ति न हुई, स्वभाव को अवलंबन लेकर तो उसने नाश किया ऐसा व्यवहार का कथन है, वस्तु तो वैसे नहीं। समझ
સમજાય છે કાંઈ? જ્ઞાનીને મોહ રાગ દ્વેષ વાળી પરિણતિ રૂપે હાનિ પામે. કોણ? ઓલો અશુદ્ધ ક્રમે પ્રવર્તો ભાવ. અશુદ્ધ ભાવ ક્રમે ક્રમે જ્ઞાનની પ્રવૃત્તિ જે ક્રમે ક્રમે અનુસરતી જે ભાવ દશા એ મોહ રાગ દ્વેષના ભાવને પરિણતિની હાનિ રામો પરિણતિ રૂપે હાનિ થાય છે. તેથી તેને આશ્રવ ભાવનો નિરોધ થાય છે. હું કહેલા બોલ છે એનો જ વિસ્તાર કર્યો છે. બસ એનો જ વિસ્તાર કર્યો છે. બસ મોહ ભાવ છે જ્ઞાનીને તેનો અભાવ થાય છે અને જીવન મુક્તિ કીધી છે. કયો ભાવ મુક્તપણાને પામે છે ને કયો ભાવ પાછળથી કહે એ વાત કરે. તેથી તેને આશ્રવ ભાવનો નિરોધ થાય. એટલે ધર્મીને સ્વભાવના અંતર અનુસરતી પરિણતિ પ્રગટ થવાથી તેને નવા કર્મનું આવવું રોકાઈ જાય છે. નિરોધ થાય છે એટલે રોકાઈ જાય એટલે કોઈ આવતા થાને રૂપ બંધ થઈ ગયા એમ નથી. એ આવવાના નહોતા તેને નિરોધ થયા એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? તેથી આશ્રવ ભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વળી લ્યો. એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વળી અહીંથી અંત નિર્વિકારપણું થવાથી લે. અજ્ઞાન નિર્વિકારી પર્યાય સ્વભાવને અનુસરીને થવાથી પછી શું થાય છે?